નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. આપણે આના આગળના લેક્ચરમાં ડિટર્મિનન્ટ ફંક્શન નામના ચેપ્ટરની અંદર ડિટર્મિનન્ટ કમ્પ્લીટ કર્યું હતું, લોગેરિધમ કમ્પ્લીટ કર્યું હતું અને જે આપણો ત્રીજો ટોપિક હતો ફંક્શન એ આપણે સ્ટાર્ટ કર્યું હતું. એનું આપણે એક લેક્ચર જોઈ ગયા છે. એ લેક્ચરની અંદર આપણે શું જોઈ ગયા હતા? તો એની અંદર આપણે સ્ટાર્ટ કર્યું હતું સંબંધથી કે રિલેશન શું છે. પછી આપણે એની ઉપરથી વિધેયની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન ઓફ ફંક્શન અને એના જે અલગ અલગ ટર્મિનોલોજીસ છે કે ડોમેન એટલે કે પ્રદેશ આપણે કોને કહીએ છીએ, કોડોમેન એટલે કે સહપ્રદેશ આપણે કોને કહીએ છીએ, ઇમેજ એટલે કે પ્રતિબિંબ શું છે, પ્રી ઇમેજ એટલે કે પૂર્વ પ્રતિબિંબ, રેન્જ ઓફ ફંક્શન એટલે કે વિધેયનો વિસ્તાર એ આપણે જોઈ ગયા હતા અને વિધેયના આપણે અલગ અલગ એક્ઝામ્પલ કર્યા હતા. આજનું લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ કેટલાક ઉપયોગી વિધેયો, સમ યુઝફુલ ફંક્શન કે જે આપણે એન્જિનિયરિંગમાં કે મેથેમેટિક્સના કે અલગ અલગ ફિલ્ડની અંદર યુઝ કરતા હોઈએ છીએ. તો સૌ પ્રથમ અચળ વિધેય. અચળ વિધેય એટલે કે કોન્સ્ટન્ટ ફંક્શન. તો કોન્સ્ટન્ટ ફંક્શન એટલે તમે એને ગમે તે ઇનપુટ આપો, એક્સની કંઈ પણ વેલ્યુ આપો, ફંક્શનની વેલ્યુ અથવા કે વાયની વેલ્યુ સેમ મળશે. ફોર એક્ઝામ્પલ y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3. તો એ તમે એક્સની ગમે તે વેલ્યુ રાખો, એનો આન્સર આપણને 3 જ મળવાનો છે. તો આ ટાઈપનો જે ફંક્શન છે એને આપણે અચળ વિધેય અથવા કોન્સ્ટન્ટ ફંક્શન કહીએ છીએ. એ જ રીતે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ e, જ્યાં e એક ઇરેશનલ નંબર છે જેની એપ્રોક્સિમેટ વેલ્યુ હોય છે 2.718. તો એ પણ એક કોન્સ્ટન્ટ ફંક્શન છે. અહીં તમે એક્સની વેલ્યુ ગમે તે રાખો, એનો આન્સર આપણને e મળે છે. તો હવે આપણે બીજા એક્ઝામ્પલ પણ લઈ શકીએ. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો એ બધા કોન્સ્ટન્ટ ફંક્શન છે એટલે કે અચળ વિધેય. બીજું છે માનાંક વિધેય અથવા તો મોડ્યુલસ ફંક્શન. તો y ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ x, આ એક ફંક્શન છે. y ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ સાઇન x. તો આ પ્રકારના જે ફંક્શન છે એને આપણે માનાંક વિધેય કહીએ છીએ. નેક્સ્ટ છે તદેવ વિધેય અથવા આઇડેન્ટિટી ફંક્શન. તો તદેવ વિધેય અથવા આઇડેન્ટિટી ફંક્શનનું શું મિનિંગ છે કે આપણે જે ઇનપુટ આપીશું એ જ આઉટપુટ આપણને મળશે. એટલે કે અહીંયા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, તો હું માની લો એફ ઓફ 1 ફાઇન્ડ કરું છું તો અહીંયા એની વેલ્યુ આપણને 1 જ મળશે. હું એફ ઓફ 2 ફાઇન્ડ કરું છું તો એની વેલ્યુ આપણને 2 જ મળશે. તો આ ટાઈપના જે ફંક્શન છે એને આપણે તદેવ વિધેય અથવા આઇડેન્ટિટી ફંક્શન કહીએ છીએ. નેક્સ્ટ જે છે ઘાતાંકીય વિધેય અથવા એક્સપોનેન્શિયલ ફંક્શન કે જેની અંદર આપણો જે વેરિયેબલ છે એ ઘાતની અંદર આવી રહ્યો છે. ફોર એક્ઝામ્પલ y ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ x, અને આપણે ઘાતાંકીય વિધેય અથવા એક્સપોનેન્શિયલ ફંક્શન કહીશું. y ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ x, અહીંયા એ કંઈક કોન્સ્ટન્ટ છે, એની તમે ગમે તે વેલ્યુ લઈ શકો. જેમ કે આ ફર્સ્ટ નંબરનો જે એક્ઝામ્પલ છે એ આનો એક પર્ટિક્યુલર કેસ છે. અહીંયા a ની વેલ્યુ 2 મૂકો, અહીંયા a ની વેલ્યુ હું 3 મૂકું તો એ થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ 3 રેઝ ટુ x. a ની વેલ્યુ હું 4 મૂકું તો એ થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ 4 રેઝ ટુ x. આ પણ આનો એક પર્ટિક્યુલર એક્ઝામ્પલ છે. અહીંયા a ની જગ્યાએ e મૂક્યું છે અને જે e છે એ આપણો સ્પેશિયલ ઇરેશનલ નંબર 2.718. તો આ પણ આનો જ એક સબ કેસ આપણે કહી શકીએ. અહીંયા y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 2x, તો e આપણો જે ઇરેશનલ નંબર છે એની પાવરમાં છે 2 રેઝ ટુ x. તો આ બધા જે વિધેયો છે એને આપણે ઘાતાંકીય વિધેય અથવા એક્સપોનેન્શિયલ ફંક્શન કહીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ, આપણે લઘુગુણક કરી ગયા છીએ ઓલરેડી. તો લઘુગુણકી વિધેય એટલે y ઇઝ ઇક્વલ ટુ log x, y ઇઝ ઇક્વલ ટુ 3 log x માઇનસ 2 કે જેમાં ફંક્શન એફ ઓફ એક્સની જગ્યાએ લોગેરિધમિકની ટર્મ આવતી હોય તો એવા ફંક્શનને આપણે લઘુગુણકીય વિધેય અથવા લોગેરિધમિક ફંક્શન કહીશું. નેક્સ્ટ છે આપણું ત્રિકોણમિતીય વિધેય. તો ત્રિકોણમિતીય વિધેય એટલે આપણા જે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે, 6 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન sin, cos, tan, cosec, sec, cot. તો y ઇઝ ઇક્વલ ટુ sin x, y ઇઝ ઇક્વલ ટુ tan x, y ઇઝ ઇક્વલ ટુ sec x. તો આ પ્રકારના જે ફંક્શન છે એને આપણે ત્રિકોણમિતીય વિધેય કહીએ છીએ અથવા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. નેક્સ્ટ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય એટલે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. તો y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ, અહીંયા સાઇનની પાવરમાં -1 છે તેને આપણે કઈ રીતે વાંચીએ છીએ, કઈ રીતે રીડ કરીએ છીએ? y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ x, y ઇઝ ઇક્વલ ટુ કોટ ઇન્વર્સ x, y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x. તો આ પ્રકારના જે ફંક્શન છે એને આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય અથવા ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન કહીએ છીએ. આ તમે આગળ ટ્રિગોનોમેટ્રી વાળું જે ચેપ્ટર આવશે ત્યારે આપ આને ડિટેલમાં અભ્યાસ કરશો.
નેક્સ્ટ જે ફંક્શન છે બહુપદી વિધેય એટલે કે પોલિનોમિયલ ફંક્શન. તો પોલિનોમિયલ ફંક્શન એટલે શું છે કે એક્સની પાવરમાં કંઈક આવતું હોય. સપોઝ y ઇઝ ઇક્વલ ટુ એક્સ, y ઇઝ ઇક્વલ ટુ એક્સ, y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2x. તો આ લિનિયર થઈ ગયું, રેખીય સમીકરણ. y ઇઝ ઇક્વલ ટુ એક્સ, y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2x, y ઇઝ ઇક્વલ ટુ 5x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 8. તો આ ટાઈપના જે ફંક્શન હોય છે એને આપણે બહુપદી વિધેય અથવા પોલિનોમિયલ ફંક્શન કહીએ છીએ. નેક્સ્ટ છે સમય વિધેય. સમય વિધેય અથવા રેશનલ ફંક્શન. તો અહીંયા f ઓફ x ઇઝ ઇક્વલ ટુ p ઓફ x અપોન q ઓફ x. તો p ઓફ x શું છે એ પોલિનોમિયલ ફંક્શન છે, q ઓફ x શું છે એ પણ પોલિનોમિયલ ફંક્શન છે. પણ અહીંયા આ જે છેદ છે એટલે કે ડિનોમિનેટર એ 0 હોવો જોઈએ નહીં. માટે અહીંયા આપણે લખ્યું છે q ઓફ x શુડ નોટ બી ઇક્વલ ટુ 0. તો આ પ્રકારના જે વિધેય હશે એને આપણે સમય વિધેય અથવા રેશનલ ફંક્શન કહીશું. ફોર એક્ઝામ્પલ y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ 2x સ્ક્વેર પ્લસ x પ્લસ 5 એટલે px ની જગ્યાએ આવી ગયું. સિમિલરલી નીચે જે છે આપણી પાસે x રેઝ ટુ 4 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 3 આ પણ એક પોલિનોમિયલ ફંક્શન છે. તો ઉપર px નીચે qx. ફક્ત અહીંયા xની એવી કિંમત ના હોવી જોઈએ કે જેના માટે આ જે છેદ છે ડિનોમિનેટર એટલે કે qx જે 0 થાય. તો આ પ્રકારનું જે ફંક્શન હશે એને આપણે સમય વિધેય કહીએ છીએ. તો આપણે અલગ અલગ વિધેય કરી ગયા. આનું આપણે અલગ અલગ યુઝ જ્યારે આગળ આપણે ભણીશું ત્યારે કરીશું. આગળ આપણે વિધેયના પ્રકાર જોવા છે તો મેઇનલી આપણે 4 પ્રકાર જોઈશું. 1-1 ફંક્શન, મેની-વન ફંક્શન, ઓન-ટુ ફંક્શન એન્ડ ઇન-ટુ ફંક્શન. તો આ બધા ફંક્શન શું છે, ક્યારે 1-1 ફંક્શન થાય, ક્યારે મેની-વન ફંક્શન થાય એ આપણે અહીંયા સમજીએ. તો એક વિધેય અથવા આપણે એને 1-to-1 ફંક્શન ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ. તો આની ડેફિનેશન શું છે મિત્રો? જો f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ y હોય તો x ઇઝ ઇક્વલ ટુ y થાય. આનું શું મિનિંગ છે? આને બીજી રીતે આમ પણ કહી શકાય કે x નોટ ઇક્વલ ટુ y ધેન f ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ y. આવું પણ આપણે કહી શકીએ. આનું શું મિનિંગ છે? ડિસ્ટિંગ એલિમેન્ટ હેવ ડિસ્ટિંગ ઇમેજીસ એટલે જુદા જુદા સભ્યોની જુદા જુદા પ્રતિબિંબ આપણને મળે. એટલે કે જો બે સભ્યો સરખા ના હોય તો એનું પ્રતિબિંબ ક્યારે સરખું હોઈ શકે નહીં. તો અહીંયા જો બે એલિમેન્ટ x અને y ની ઇમેજ f ઓફ x f ઓફ y એટલે કે એ એલિમેન્ટ ક્યાં જતો રહેશે? કોડોમેનમાં. xy ડોમેનમાં છે, એની ઉપર આપણે f લગાડીશું તો એ જતો રહેશે કોડોમેનમાં. એટલે કોડોમેનમાં જો બે સભ્યો સરખા હશે તો એનું જે પ્રી ઇમેજ પૂર્વ પ્રતિબિંબ છે એ પણ સરખા રહેશે. ફોર એક્ઝામ્પલ a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 છે, આ એક સેટ આપણે લઈ લીધું. b ઇઝ ઇક્વલ ટુ 1 4 9 છે. અહીંયા હું ફંક્શન ડિફાઇન કરું છું f ઓફ x ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો a ની અંદર છે આપણી પાસે 1 2 3, b ની અંદર છે આપણી પાસે 1 4 9. ફંક્શન છે આપણું f ઓફ x ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. આ રિલેશન રૂલ અથવા કોરસ્પોન્ડન્સ આપણને આપેલું છે. તો 1 માટે શું થશે? અહીંયા x ની જગ્યાએ હું 1 મૂકું તો f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર. તો 1 ની ઇમેજ આપણને મળશે 1. 2 લઈએ આપણે તો અહીંયા x ની જગ્યાએ 2 મૂકો તો f ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર. તો એ થઈ જશે 4 એટલે 2 ની ઇમેજ આપણને 4 મળશે. પછી આપણે અહીંયા x ની જગ્યાએ 3 લઈએ તો અહીંયા 3 મૂકીએ તો 3 સ્ક્વેર દેટ ઇઝ 9. તો 3 માટે આપણને 9 મળશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે દરેક એલિમેન્ટની ઇમેજ અલગ અલગ છે. 1 ની ઇમેજ 1 છે, 2 ની ઇમેજ 4 છે, 3 ની ઇમેજ 9 છે. આ જે ઇમેજીસ છે આ ફક્ત એક એલિમેન્ટ માટેની જ ઇમેજ છે. આ એક કોઈ બીજા એલિમેન્ટની ઇમેજ હોઈ શકે નહીં. સિમિલરલી 4 પણ 2 ની જ ઇમેજ છે, બીજા કોઈ એલિમેન્ટની ઇમેજ નથી. 9 3 ની જ ઇમેજ છે, બીજા કોઈ એલિમેન્ટની ઇમેજ નથી. તો આ ટાઈપનું જે ફંક્શન હોય છે
એને આપણે 1-to-1 ફંક્શન અથવા શોર્ટમાં 1-1 ફંક્શન અથવા એક વિધેય પણ કહેતા હોઈએ છીએ. આનાથી ઉલટું આપણે અહીં આવીએ, અનેક એક વિધેય અથવા મેની વન ફંક્શન. તો અહીંયા મેં ફંક્શન લીધું છે f of x is equal to x², એ લીધું છે આપણે -1 1 2 -2, બીની અંદર લીધું છે 1 4. ચાલો તો આપણે જોઈએ, એની અંદર આપણે લઈએ છીએ -1 1 2 -2, બીની અંદર છે 1 4. આપણું જે ફંક્શન છે f a થી b, તો f of x is equal to x², xની જગ્યાએ જો આપણે -1 મૂકીએ તો આપણને શું મળશે? f of -1 is equal to -1નો સ્ક્વેર. તો -1નો સ્ક્વેર થઈ જશે +1, તો -1ની ઇમેજ આપણને મળશે 1. સિમિલરલી જો અહીંયા હું 1 મૂકું છું તો f of 1 is equal to 1², તો 1નો આન્સર બી આપણને 1 મળશે. તો 1ની ઇમેજ મળશે આપણને 1. તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે 1 છે કોડોમેનની અંદર એ બે એલિમેન્ટની ઇમેજ છે. કયા બે એલિમેન્ટની ઇમેજ છે? -1ની ઇમેજ પણ 1 છે, તે જ રીતે 1ની ઇમેજ પણ 1 છે. તો અહીંયા મેની 1, બહુ બધા એલિમેન્ટની ઇમેજ સેમ આવે છે. અહીંયા આ બે એલિમેન્ટની ઇમેજ સેમ આવે છે. આપણે બીજા જોઈએ, અહીંયા 2 મૂકું છું હું ફંક્શનમાં, એક્સની જગ્યાએ 2 મૂકો તો f of 2 is equal to 2² એટલે કે 4. તો 2ની ઇમેજ મળે છે આપણને 4. સિમિલરલી અહીંયા f of x ની જગ્યાએ -2 મૂકીએ આપણે તો f of -2 is equal to -2² that is 4. તો -2ની ઇમેજ પણ આપણને 4 મળે છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે -1 1ની ઇમેજ સેમ 1 મળે છે, 2 અને -2ની ઇમેજ આપણને સેમ એટલે કે 4 મળે છે. એટલે એક કરતાં વધારે એલિમેન્ટની ઇમેજ આપણને સેમ મળે છે. તો આ ટાઈપના ફંક્શનને આપણે અનેક એક વિધેય અથવા મેની વન ફંક્શન કહીએ છીએ. તો અહીંયા આપણે જોઈ ગયા તો આ જે ફંક્શન છે એ 1-1 ફંક્શન છે. તો અલગ અલગ એલિમેન્ટ હોય તો એની ઇમેજ અલગ અલગ હોય. અહીંયા આપણે જોઈએ કે આ ફંક્શન તો છે, ફંક્શનની બધી જ કન્ડિશન સેટિસ્ફાય કરશે, પણ અહીંયા બે અલગ અલગ એલિમેન્ટની ઇમેજ સેમ મળે છે. તો આપણે આ ટાઈપના ફંક્શનને કહીએ છીએ મેની વન ફંક્શન. તો આપણે બે ફંક્શન જોઈ ગયા, 1-1 ફંક્શન એટલે કે અલગ એલિમેન્ટ હોય તો એમની ઇમેજ પણ અલગ હોય. અહીંયા જોઈએ કે મેની વન ફંક્શન, તો એક કરતાં વધારે એલિમેન્ટની ઇમેજ સેમ હોઈ શકે. નેક્સ્ટ આપણે જોવા માંગીએ છીએ વ્યાપ્ત વિધેય અથવા એને આપણે ઇંગ્લિશમાં કહીશું ઓનટુ ફંક્શન. તો જો વિધેય f ફ્રોમ a to b નો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ f, આ ફંક્શનનું રેન્જ તથા તેનો સહપ્રદેશ, તો આ કેસમાં સહપ્રદેશ છે b, સમાન ગણ હોય. આપણે જોઈ ગયા હતા કે રેન્જ ઓફ ફંક્શન અને કોડોમેનમાં શું રિલેશન હોય? તો રેન્જ ઓફ ફંક્શન ઇઝ સબસેટ ઓફ કોડોમેન. પણ જો રેન્જ ઓફ ફંક્શન અને સહપ્રદેશ સમાન ગણ હોય તો f ને આપણે વ્યાપ્ત વિધેય કહીએ છીએ. એનો શું મિનિંગ છે મિત્રો? તો આપણે ફરીથી એક બીજી રીતે સમજવાનું ટ્રાય કરીએ કે જો b માંથી હું કોઈ બી એક એલિમેન્ટ લઉં, ફોર ઓલ y belongs to b, એટલે b માંથી કોઈ એક એલિમેન્ટ લઉં છું તો there exist એટલે અસ્તિત્વ ધરાવે છે. કોણ અસ્તિત્વ ધરાવે છે? એક એલિમેન્ટ x આપણને મળશે. ક્યાં મળશે? a માં. x belongs to a. જો આપણે અહીંયા કોડોમેનમાંથી કોઈ એલિમેન્ટ લઈએ તો એના માટે ડોમેનમાં આપણને એક એલિમેન્ટ મળશે કે જેની ઇમેજ સચ દેટ એટલે કે જેથી આની ઇમેજ એટલે કે f of x is equal to y થાય. તો આનું શું મિનિંગ છે મિત્રો? કોડોમેનની અંદર એવો એક પણ એલિમેન્ટ નથી કે જે ડોમેનના એલિમેન્ટની ઇમેજ ના હોય. આપણે એને એક્ઝામ્પલ લઈને સમજવાનો ટ્રાય કરીએ. ફંક્શન મેં લીધો છે f of x is equal to x². તો a is equal to 1 2, b is equal to 1 4. a ની અંદર છે 1 2, b ની અંદર છે 1 4. આની ઉપર હું આ ફંક્શન લગાડું છું f. તો આ 1ની ઇમેજ શું થઈ જશે? અહીંયા જો 1 મૂકીએ
તો એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1, તો 1ની ઇમેજ થશે 1. એ જ રીતે આ 2ની ઇમેજ શું થશે? અહીંયા જો હું એક્સની જગ્યાએ 2 મૂકું તો એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર એટલે કે 4, તો 2ની ઇમેજ થશે 4. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે કોડોમેનના જેટલા પણ એલિમેન્ટ છે બધા માટે ડોમેનમાં એક એવો એલિમેન્ટ મળશે કે જેની ઇમેજ એ હોય. તમે જો અહીંયા 1 માટે શું આપણી પાસે ડોમેનમાં કોઈ એલિમેન્ટ છે? તો જવાબ છે હા. કયો એલિમેન્ટ છે? 1. તો 1ની ઇમેજ શું થઈ ગઈ? 1 થઈ ગઈ. શું 4 માટે આપણી પાસે એવો કોઈ એલિમેન્ટ છે કે જેની ઇમેજ 4 હોય? તો 4 માટે અહીંયા આપણી પાસે 2 છે કે જેની ઇમેજ શું થાય છે? 4 થાય છે. બીજી રીતે આપણે જોઈએ તો રેન્જ ઓફ ફંક્શન, તો અહીંયા રેન્જ ઓફ ફંક્શન શું થશે? રેન્જ ઓફ ફંક્શનથી આપણે શું સમજીએ છીએ કે ડોમેનના એલિમેન્ટની ઇમેજ. તો 1ની ઇમેજ છે 1, 2ની ઇમેજ છે 4, તો આ રેન્જ ઓફ ફંક્શન છે. અને અહીંયા આપણો કોડોમેન શું છે? કોડોમેન છે આપણો અહીંયા 1 એટલે કે સહપ્રદેશ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે રેન્જ ઓફ ફંક્શન અને કોડોમેન બંને સમાન ગણ છે. તો આવા જે ફંક્શન હશે એને આપણે ઓનટુ ફંક્શન અથવા વ્યાપ્ત વિધેય કહી શકીએ. આનાથી ઉલટું અવ્યાપ્ત વિધેય અથવા એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ટુ ફંક્શન. તો આ કેસમાં શું થાય છે? રેન્જ ઓફ ફંક્શન ઇઝ નોટ ઇક્વલ ટુ કોડોમેન ઓફ એફ. એટલે કે રેન્જ ઓફ ફંક્શન એ કોડોમેનનો સબસેટ તો હોય છે પણ એ સમાન ક્યારે હશે નહીં. જો સમાન હશે તો એ ઓનટુ ફંક્શન છે અને જો સમાન નહીં હોય તો એ ઇન્ટુ ફંક્શન થશે. આપણે એક્ઝામ્પલની મદદથી સમજવાનો ટ્રાય કરીએ. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર છે, એ છે 1 2, બી છે 1 4 5. તો ફંક્શનની અંદર એક્સની વેલ્યુ આપણે 1 મૂકી દઈએ તો અહીંયા 1 મૂકીએ તો 1 સ્ક્વેર એટલે કે 1, તો 1ની ઇમેજ મળશે આપણને 1 અંડર ધીસ ફંક્શન. અહીંયા આપણે એક્સની જગ્યાએ 2 મૂકી દઈએ તો 2 મૂકીશું તો અહીંયા આપણને 2 સ્ક્વેર એટલે કે 4, તો આપણને આ મળશે. તો અહીંયા જેટલા બી એલિમેન્ટ છે ડોમેનમાં એ બધાની આપણે ઇમેજ શોધી કાઢી. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોડોમેનમાં આપણી પાસે એવો એક એલિમેન્ટ રહી જાય છે 5 કે જેના માટે ડોમેનમાં આપણી પાસે એવો કોઈ એલિમેન્ટ નથી કે જેની ઇમેજ 5 હોય. અથવા બીજી રીતે આપણે આને કહીએ, આનું રેન્જ ઓફ ફંક્શન શું થઈ જશે? રેન્જ ઓફ ફંક્શન એટલે કે ડોમેનના એલિમેન્ટની ઇમેજ. તો 1ની ઇમેજ છે 1 એટલે 1 અહીંયા આવશે, 2ની ઇમેજ છે 4 એટલે કે 4 અહીંયા આવશે. અને કોડોમેન ઓફ ફંક્શન છે આપણું 1 4 5, આખું કોડોમેન એટલે કે બી આ સેટ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ રેન્જ ઓફ ફંક્શન અને કોડોમેન ઓફ ફંક્શન એ સમાન નથી. આ કેસમાં બંને સમાન હતા તો આને આપણે ઓનટુ ફંક્શન કહીએ છીએ, અને જો એ સમાન ના હોય તો એને આપણે ઇન્ટુ ફંક્શન અથવા અવ્યાપ્ત વિધેય કહીએ છીએ. તો આપણે મિત્રો 4 ફંક્શન કરી ગયા. 1 1 ફંક્શન અથવા એક એક વિધેય, મેની વન ફંક્શન તો અનેક એક વિધેય, ઓનટુ ફંક્શન વ્યાપ્ત વિધેય અને ઇન્ટુ ફંક્શન. તો આ 4 ફંક્શન આપણે બરાબર ધ્યાનમાં રાખવાના છે અગર આપણે આના એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણી પાસે 4 એક્ઝામ્પલ છે. આ 4 એક્ઝામ્પલ આપણે જોવાનું છે કે કયા ફંક્શન 1 1 ફંક્શન છે, કયા ફંક્શન ઓનટુ છે, કયા ફંક્શન મેની વન છે અને કયા ઇન્ટુ ફંક્શન છે. તો પહેલા એક્ઝામ્પલની આપણે વાત કરીએ. અહીંયા આપણી પાસે સેટ એની અંદર 3 સભ્યો છે ABC. સેટ બીની અંદર આપણી પાસે 3 સભ્યો છે 1 2 3. તો દરેક એલિમેન્ટની ઇમેજ એક જ મળે છે. એની ઇમેજ 1 છે, બીની ઇમેજ 2 છે, સીની ઇમેજ 3 છે. તો ડિસ્ટિંક્ટ એલિમેન્ટ હેવ ડિસ્ટિંક્ટ ઇમેજીસ. અલગ અલગ એલિમેન્ટની અલગ અલગ ઇમેજ છે. તો માટે હું આને કહી શકું કે હિયર ધીસ એફ ઇઝ વન ટુ વન ફંક્શન અથવા તો એક એક વિધેય. એ જ રીતે આપણે એ જોઈ શકીએ છીએ કે કોડોમેનના દરેક એલિમેન્ટ માટે
આપણી પાસે ડોમેનમાં એક એલિમેન્ટ છે કે જેની ઇમેજ એ હોય. 1 માટે કોણ છે? A. 2 માટે કોણ છે? B. 3 માટે કોણ છે? C. તો બધા જ કોડોમેનના એલિમેન્ટ માટે આપણી પાસે ડોમેનમાં એક એલિમેન્ટ છે કે જેની ઇમેજ એ થતી હોય. સો ધેરફોર F ઇઝ ઓન ટુ ફંક્શન. તો આ જે ફંક્શન છે એ 1 1 બી છે અને ઓન ટુ બી છે. તો ફંક્શન કાં તો 1 1 હશે કાં તો મેની 1 હશે. ફંક્શન કાં તો ઓન ટુ હશે કાં તો ઇન ટુ ફંક્શન હશે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. તો અહીંયા સેટ એની અંદર આપણી પાસે 3 સભ્યો છે, A B C. બીની અંદર આપણી પાસે 4 સભ્યો છે અને આ ફંક્શન છે આપણી પાસે G ફ્રોમ A ટુ B. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એની ઇમેજ છે 1, બીની ઇમેજ છે 2, સીની ઇમેજ છે 3. તો અહીંયા પણ દરેક જુદા જુદા એલિમેન્ટની ઇમેજ જુદી જુદી છે. અહીંયા કોઈ એલિમેન્ટ એવો નથી કે 2 એલિમેન્ટની ઇમેજ એક થતી હોય, એવું કંઈ જ એલિમેન્ટ નથી. એની ઇમેજ 1 છે, બીની ઇમેજ 2 છે, સીની ઇમેજ 3 છે. અહીંયા 1 એ ફક્ત એની જ ઇમેજ છે, એ બીજા કોઈની ઇમેજ નથી. આ 2 ફક્ત બીની જ ઇમેજ છે, બીજા કોઈની ઇમેજ નથી. આ જે 3 છે એ સીની જ ઇમેજ છે, એ બીજા કોઈની ઇમેજ નથી. સો ધેરફોર વી કેન સે હિયર G ઇઝ 1 1 ફંક્શન. સિમિલરલી હવે અમારે જોવું છે કે આ ઓન ટુ ફંક્શન છે કે ઇન ટુ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે એલિમેન્ટ છે 4, એના માટે આપણી પાસે ડોમેનમાં કોઈ એલિમેન્ટ નથી. એટલે કે અહીંયા 4 છે એ કોઈ એલિમેન્ટની ઇમેજ નથી. જો અહીંયા 4 માટે કોઈક એલિમેન્ટ આપણને મળે તો એવું થઈ જાત કે કોડોમેનના બધા એલિમેન્ટ માટે ડોમેનમાં કોઈક એલિમેન્ટ છે કે જેની ઇમેજ એ હોય, પણ અહીંયા એવું થતું નથી. સો ધેરફોર વી કેન સે G ઇઝ ઇન્ટુ ફંક્શન. અથવા બીજી રીતે આપણે જોવું હોય તો અહીંયા રેન્જ ઓફ ફંક્શન શું થશે? રેન્જ ઓફ ફંક્શન એટલે કે બધા એલિમેન્ટની ઇમેજ, એટલે કે 1 2 3 અને કોડોમેન ફંક્શનનું શું છે? અહીંયા આપણે F ની જગ્યાએ G રાખીશું કેમ કે ફંક્શન આપણું G છે. કોડોમેન શું છે આપણું? 1 2 3 4. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે રેન્જ ઓફ G ઇઝ not equal to codomain of G. So this function is into function. તો આ ફંક્શન 1 1 on 2 બંને હતા. આ કેસમાં રેન્જ ઓફ ફંક્શન અને કોડોમેન બંને સરખા થશે. આ 1 1 ફંક્શન હતું, આ ઓન ટુ ફંક્શન નથી, આ ઇન્ટુ ફંક્શન છે. કેમ? કેમ કે અહીંયા રેન્જ ઓફ G અને કોડોમેન ઓફ G એ સરખા નથી. ત્રીજો આપણે એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા ફંક્શન છે આપણું H A થી B. અહીંયા એની ઇમેજ આપણને મળે છે 1, બીની ઇમેજ મળે છે આપણને 1, સીની ઇમેજ મળે છે 2. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે 1 છે એ એક કરતાં વધારે એલિમેન્ટની ઇમેજ છે. એની ઇમેજ પણ 1 છે, સિમિલરલી બીની ઇમેજ પણ 1 છે. તો અહીંયા ડિસ્ટિંક્ટ એલિમેન્ટ હેવ સેમ ઇમેજ. એ અને બી એલિમેન્ટ અલગ છે પણ એમની ઇમેજ કેવી છે? સેમ. તો આ ફંક્શન એ 1 1 ફંક્શન નથી. અહીંયા એક કરતાં વધારે એલિમેન્ટની ઇમેજ સેમ મળે છે. તો આ ટાઈપના ફંક્શનને આપણે મેની વન ફંક્શન કહીએ છીએ. H ઇઝ મેની વન એટલે અનેક એક વિધેય છે. સિમિલરલી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બીના દરેક એલિમેન્ટ માટે એટલે કે કોડોમેનના દરેક એલિમેન્ટ માટે ડોમેનમાં આપણી પાસે એક પ્રી ઇમેજ છે. 1 માટે કોણ છે? તો એક કરતાં વધારે છે, એનો વાંધો નથી, પણ એક એલિમેન્ટ આપણને મળવો જોઈએ. તો 1 માટે શું મળે છે? A B મળે છે કે જેની ઇમેજ 1 છે. બીજું કોણ મળે છે? B પણ મળે છે કે જેની ઇમેજ 1 છે. સિમિલરલી 2 માટે કોણ છે અહીંયા? તો C છે, તો C ની ઇમેજ 2 છે. તો આ ફંક્શન ઓન ટુ ફંક્શન પણ છે. So here third example, H is many one function and on to function. ચોથું આપણે અહીંયા જોઈએ તો A ની ઇમેજ 1 છે, આ ફંક્શન છે S, આ સેટ A,
સેટ બી, એની ઇમેજ 1 છે, બીની ઇમેજ 1 છે અને સીની ઇમેજ 2 છે. તો અહીંયા આપણે ફરીથી જોઈ શકીએ છીએ કે એ અને બી બંને એલિમેન્ટની ઇમેજ સેમ છે 1. તો આ જે ફંક્શન છે એ મેની વન ફંક્શન થયો. સો હિયર એસ ઇઝ મેની વન ફંક્શન, એટલે કે અનેક એક વિધેય થઈ ગયું. હવે આપણે જોવું છે કે ઓન ટુ ફંક્શન છે કે ઇનટુ ફંક્શન છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે 3 છે, આ 3 માટે આપણને ડોમેનમાં કોઈ એલિમેન્ટ મળતો નથી કે જેની ઇમેજ 3 હોય, માટે આ ઓન ટુ ફંક્શન નથી. તો આવા ફંક્શનને આપણે કેવું ફંક્શન કહીશું? ઇનટુ ફંક્શન. સો એસ ઇઝ ઇનટુ ફંક્શન, એટલે કે અવ્યાપ્ત વિધેય. અહીંયા આપણે બીજી રીતે બી કહી શકીએ છીએ, રેન્જ ઓફ ફંક્શન શું થશે? 1 2, અને કોડોમેન શું છે? 1 2 3. સો રેન્જ ઓફ ફંક્શન એન્ડ કોડોમેન આર નોટ સેમ. સો ધેરફોર ધીસ ફંક્શન ઇઝ ઇનટુ ફંક્શન અથવા અવ્યાપ્ત વિધેય. તો આપણે અહીંયા 4 એક્ઝામ્પલમાં જોઈ ગયા છે કે 1 1 ફંક્શન, મેની વન ફંક્શન, ઓન ટુ ફંક્શન અને ઇનટુ ફંક્શન શું હોય છે. 1 1 ફંક્શન અને ઓન ટુ ફંક્શનનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે ઇન્વર્સ ફંક્શન ફાઇન્ડ આઉટ કરવા માટે. તો એ આપણે જોઈએ. તો મિત્રો અહીં આપણે એક નોંધ લખી છે, જો વિધેય f ફ્રોમ a ટુ b f ઓફ x ઇઝ ઇક્વલ ટુ y, આ આપણો રૂલ છે, કોરસ્પોન્ડન્સ છે, એક એટલે કે 1 1 અને વ્યાપ્ત એટલે કે ઓન ટુ, એટલે કોઈ ફંક્શન 1 1 ફંક્શન હોય અને ઓન ટુ ફંક્શન હોય તો જ તેનું પ્રત્યય વિધેય એટલે કે ઇન્વર્સ ફંક્શન અસ્તિત્વ ધરાવે. એટલે કોઈ ફંક્શનનું ઇન્વર્સ ફંક્શન આપણને ક્યારે મળે? તેના માટેની કન્ડિશન છે કે એ ફંક્શન 1 1 એટલે કે એક વિધેય હોવું જોઈએ અને ઓન ટુ ફંક્શન હોવું જોઈએ, એટલે કે વ્યાપ્ત વિધેય હોવું જોઈએ. તો જ આપણને એનું પ્રત્યય વિધેય એટલે કે ઇન્વર્સ ફંક્શન મળે. તો જો ફંક્શન એક અને વ્યાપ્ત હોય તો જ તેનું પ્રત્યય વિધેય એટલે કે ઇન્વર્સ ફંક્શન અસ્તિત્વ ધરાવે. અને એફનું પ્રતિવિધેય આપણે આ રીતે લખીએ છીએ, એફ ઇન્વર્સ, એફની ઉપર -1 પાવર લખીએ છીએ. જેમ આપણે આગળ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જોઈ ગયા હતા, ત્યારે આપણે અલગ અલગ ટાઈપના ફંક્શન જોઈ ગયા, ત્યાં બી આપણે ઇન્વર્સ લખ્યું હતું. તો અહીંયા એફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? એફ ઇન્વર્સ ફ્રોમ બી ટુ એ એફ ઇન્વર્સ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. આપણે જનરલી આવી રીતે લેતા હોઈએ છીએ, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો આ જે એફ છે એ હવે વાય ઉપર લાગે છે, તો એને આપણે અહીં કહીએ છીએ એફ ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો કોઈ ફંક્શનનો ઇન્વર્સ ફંક્શન ક્યારે મળે? તો સિમ્પલ છે, એ 1 1 ફંક્શન હોવું જોઈએ અને ઓન ટુ ફંક્શન હોવું જોઈએ, તો આપણે એનું ઇન્વર્સ ફંક્શન શોધી શકીએ. નેક્સ્ટ મિત્રો આપણે જોવું છે યુગ્મ વિધેય એટલે કે ઇવન ફંક્શન ને અયુગ્મ વિધેય એટલે કે ઓડ ફંક્શન. આગળ આપણે જ્યારે ટ્રિગોનોમેટ્રિક ચેપ્ટરનું અભ્યાસ કરીશું ત્યારે બી ઇવન ઓડ ફંક્શન આપણને કામમાં લાગશે. તો ઇવન ફંક્શન અથવા યુગ્મ વિધેયનું શું મિનિંગ છે? તો આની ડેફિનેશન આ રીતે છે, ઇફ એટલે કે જો એફ ઓફ -x ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. આ નિશાની છે મિત્રો ફોર ઓલ. આપણે જે ઊંધો એ કરીએ છીએ, આ નિશાની છે ફોર ઓલ એટલે દરેક એક્સ માટે. તો એફ ઓફ -x ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ફોર ઓલ એક્સ, એટલે પ્રત્યેક એક્સ માટે જો આવી કન્ડિશન સેટિસ્ફાય થાય એટલે આપણે ઇનપુટમાં પોઝિટિવ આપીએ કે નેગેટિવ આપીએ આપણને આઉટપુટ સેમ મળે, તો એફ ઓફ એક્સ ને યુગ્મ વિધેય કહે છે. તો એફ ઓફ -x ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ થાય દરેક એક્સ માટે, એવું નથી કે કોઈ 1 2 એક્સ માટે થઈ જાય, જેટલા બી એક્સ છે દરેક માટે જો આવું આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો એવા ફંક્શનને આપણે યુગ્મ વિધેય અથવા ઇવન ફંક્શન કહીએ છીએ. દાખલા તરીકે x², આ જે એક ફંક્શન છે, અહીંયા હું એક્સની વેલ્યુ 2 લઉં છું, તો શું આન્સર મળશે મને? 2 નો સ્ક્વેર એટલે કે 4.
જો એક્સની વેલ્યુ હું -2 લઉં છું તો શું આન્સર મળશે મને? -2² એટલે કે ફરીથી 4. તો અહીંયા જો હું 2 લઉં કે -2 લઉં, જવાબ 4 આવે છે. એટલે એને 2 કે -2 થી ફરક પડતો નથી, એનો આન્સર 4 આવે છે. એટલે કે પોઝિટિવ નેગેટિવથી ફરક પડતો નથી. એટલે કે f of -2 ઇઝ ઇક્વલ ટુ f of 2. એવી રીતે તમે બીજું કોઈ બી ઇનપુટ આપી દો, f of 3, f of -3, અહીંયા તમે 3 મૂકો તો આન્સર 9, -3 મૂકો તો આન્સર 9, 4 મૂકો તો 16, -4 મૂકો તો પણ 16. તો આને પોઝિટિવ નેગેટિવથી ફરક પડતો નથી. તો આ ટાઈપના જે વિધેય છે એને આપણે યુગ્મ વિધેય અથવા ઇવન ફંક્શન કહીએ. તો x² છે અથવા xની 4 પાવર, xની 6 પાવર. તો આ રીતે xની પાવરમાં જો બેકી સંખ્યા હોય, ઇવન નંબર 2, 4, 6, 8, તો એ યુગ્મ વિધેય થશે. હવે આપણે ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની વાત કરીએ, ત્રિકોણમિતિ વિધેયની. તો આપણા જે 6 ફંક્શન છે, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, એમાંથી 2 ફંક્શન યુગ્મ વિધેય છે. કયા 2 ફંક્શન? તો એક છે cos x અને બીજું છે sec x. તો મિત્રો શું થશે? cos of -x will be equal to cos of x for all x. તો તમારે cos 90 ડિગ્રીની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય કે cos -90 ડિગ્રીની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, બંને સેમ રહેશે. કેમ સેમ રહેશે? કારણ કે cos ઇવન ફંક્શન છે. સેમ વસ્તુ sec માટે પણ થશે. sec of -x is equal to sec of x for all x. તો ટ્રિગોનોમેટ્રીના 6 ફંક્શન જે આપણે લઈએ છીએ સ્ટાન્ડર્ડ, એમાંથી cos અને sec x એ ઇવન ફંક્શન એટલે કે યુગ્મ વિધેય છે. એટલે એને માઇનસ સાઇનથી ફરક પડતો નથી. આપણે ઇનપુટમાં માઇનસ આપીએ કે પ્લસ આપીએ, એનો આન્સર સેમ આવશે. આ જ રીતે અયુગ્મ વિધેય. તો અયુગ્મ વિધેયની ડેફિનેશન શું છે? જો f of -x is equal to minus of f of x for all x. તો અહીંયા મિત્રો કમ્પેર કરો. અહીંયા શું હતું? f of -x અને f of x બંને સેમ હતા. અહીંયા શું છે? f of -x is equal to, આ જે માઇનસ છે એ બહાર આવી ગયું, માઇનસ ઓફ f of x. દરેક x માટે આવું થવું જોઈએ. તો આવા ટાઈપના ફંક્શનને તો f of x ને અયુગ્મ વિધેય કહે છે. ફોર એક્ઝામ્પલ x, અહીંયા x ની વેલ્યુ 2 લો તો આપણને આન્સર 2 મળશે. x ની વેલ્યુ -2 લો તો આપણને આન્સર -2 મળશે. તો આપણે કહી શકીએ કે f of -2 is equal to minus of f of 2. બીજું એક એક્ઝામ્પલ લઈએ, x3. અહીંયા x ની પાવર 1 હતી એટલે કે ઓડ નંબર હતો. અહીંયા x ની પાવર 3 છે એટલે ઓડ નંબર. x ની પાવર 5 એટલે ઓડ નંબર. x ની પાવર 7 એટલે x ની કોઈ બી ઓડ પાવર લો, x ની પાવર 7, x ની પાવર 9, x ની પાવર 11, તો એ બધા જ ઓડ એટલે કે અયુગ્મ વિધેય થશે. તો અહીંયા x³ છે, x ની વેલ્યુ આપણે 2 લઈએ તો શું મળશે આપણને? 2³ એટલે કે 8. x ની વેલ્યુ જો હું -2 લઉં તો શું આન્સર મળશે? -8. તો આપણે કહી શકીએ f of -2 is equal to minus of f of 2. માટે આ બધા જે ફંક્શન છે એ અયુગ્મ વિધેય થશે. એવી જ રીતે આપણા જે ટ્રિગોનોમેટ્રીના 6 ફંક્શન છે એમાંથી આ જે 2 ફંક્શન હતા એ ઇવન ફંક્શન હતા. બાકીના જે 4 ફંક્શન છે એટલે કે sin x, tan x, cosec x અને cot x. તો આ 4 જે ફંક્શન છે એ અયુગ્મ વિધેય છે એટલે કે ઓડ ફંક્શન. તો અહીંયા આપણે શું લખી શકીએ આ બધા ફંક્શન માટે? તો sin of -x. તો આ જે માઇનસ છે એ બહાર આવી જશે એટલે કે માઇનસ sin x. આવું કોના માટે થશે?
ફોર ઓલ એક્સ, એટલે પ્રત્યેક એક્સ માટે આવું થશે. તો સાઇન ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ. સિમિલરલી આપણે ટેન એક્સ માટે બી લખી શકીએ. ચલો લખીએ એકવાર. તો ટેન ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટેન એક્સ ફોર ઓલ એક્સ. આ જ વસ્તુ કોસેક એક્સ માટે પણ લખી શકીએ, કોટ એક્સ માટે પણ લખી શકીએ. તો મિત્રો ફરીથી ઇવન ફંક્શનને માઇનસ સાઇનથી ફરક પડતો નથી, ઓડ ફંક્શનને માઇનસ સાઇનથી ફરક પડે છે. એફ ઓફ માઇનસ એક્સ હોય તો આ જે માઇનસ છે એ બહાર આવી જશે. હવે મિત્રો આપણી પાસે ઇવન અને ઓડ ફંક્શન તો આવી ગયા, એટલે કે યુગ્મ વિધેય ને અયુગ્મ વિધેય. પણ આનો જો કોઈક ગુણાકાર હોય તો આપણે એ ફંક્શન કેવો થશે તો આપણે એ જોઈએ. યુગ્મ ઇન્ટુ, એટલે કે જો હું યુગ્મ વિધેય લઉં અને એના મલ્ટિપ્લિકેશનમાં યુગ્મ વિધેય એટલે કે ઇવન ઇન્ટુ ઇવન, તો એનો જવાબ યુગ્મ વિધેય જ આવશે. એટલે કે ઇવન ઇન્ટુ ઇવન ઇઝ ઇક્વલ ટુ ઇવન. સિમિલરલી અયુગ્મ ઇન્ટુ અયુગ્મ વિધેય, એટલે કે ઓડ ઇન્ટુ ઓડ. તો આનું મલ્ટિપ્લિકેશન છે મિત્રો માઇનસ ઇન્ટુ માઇનસ જેવું થશે. માઇનસ ઇન્ટુ માઇનસ શું થાય છે? પ્લસ. તો અયુગ્મ ઇન્ટુ અયુગ્મ એ યુગ્મ થશે. એ જ રીતે યુગ્મ વિધેય ઇન્ટુ અયુગ્મ વિધેય, તો પ્લસ ઇન્ટુ માઇનસ ઇઝ માઇનસ, તો યુગ્મ ઇન્ટુ અયુગ્મ અયુગ્મ વિધેય થશે. એ જ રીતે અયુગ્મ જો આગળ હોય સો અયુગ્મ ઇન્ટુ યુગ્મ વિધેયનો જવાબ અયુગ્મ વિધેય થશે. તો મિત્રો આપણે યુગ્મ એટલે પ્લસ સમજીએ અને અયુગ્મ એટલે માઇનસ સમજીએ. તો પ્લસ ઇન્ટુ પ્લસ પ્લસ એટલે યુગ્મ ઇન્ટુ યુગ્મ યુગ્મ વિધેય, માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ તો અયુગ્મ ઇન્ટુ અયુગ્મ યુગ્મ વિધેય. તો એ રીતે આપણે એને બહુ જ સહેલાઈથી યાદ રાખી શકીએ છીએ. તો આની ઉપરથી મારે જો કહેવું હોય કે એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ આ કેવા પ્રકારનું ફંક્શન છે, યુગ્મ છે કે અયુગ્મ, એટલે કે ઇવન છે કે ઓડ, તો આપણને ખ્યાલ છે એક્સની ઇવન પાવર એટલે આ યુગ્મ વિધેય છે. સાઇન એક્સ છે એ અયુગ્મ છે. તો એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ, આ એક્સ સ્ક્વેર યુગ્મ છે ને આ અયુગ્મ છે. તો યુગ્મ ઇન્ટુ અયુગ્મ શું થશે? અયુગ્મ વિધેય, એટલે કે આનો જે જવાબ થશે એ અયુગ્મ વિધેય થશે. એ જ રીતે એક્સ ઇન્ટુ સાઇન એક્સ અયુગ્મ, આ પણ અયુગ્મ, એટલે અયુગ્મ ઇન્ટુ અયુગ્મ એ યુગ્મ થશે. એક્સ ઇન્ટુ કોસ એક્સ આ ઓડ ફંક્શન અયુગ્મ, ઇવન ફંક્શન ઓડ ઇન્ટુ ઇવન ઓડ એટલે કે અયુગ્મ. તો આ રીતે મિત્રો આની હેલ્પથી આપણે કોઈ બી ફંક્શન યુગ્મ વિધેય છે કે અયુગ્મ વિધેય છે એ જાણી શકીએ. નેક્સ્ટ આપણે જોવું છે સંયોજિત વિધેય અથવા કમ્પોઝિટ
ફંક્શન. તો ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી આ એક ફંક્શન છે, બીજો ફંક્શન છે જી ફ્રોમ સી ટુ ડી. તો કમ્પોઝિટનું શું મિનિંગ છે કે આપણે બે ફંક્શનને ભેગા કરીએ છીએ. તો બે ફંક્શન ક્યારે ભેગા થઈ શકે અને કઈ રીતે ભેગા થાય છે એ આપણે અહીંયા જોવું છે. તો પહેલો કેસ આપણે લઈએ છીએ, જો રેન્જ ઓફ એફ એટલે કે આનું જે રેન્જ છે એટલે કે વિસ્તાર એ આના ડોમેન કરતાં એટલે કે સી કરતાં એનો સબસેટ હોય તો સંયોજિત વિધેય જી ઓ એફ ફ્રોમ એ ટુ ડી. હવે એ કઈ રીતે થશે મિત્રો? તો આપણે અહીંયા એલિમેન્ટ લઈએ છીએ એમાંથી, એટલે કે માની લો કે હું એક્સ લઉં છું એમાંથી, આની ઉપર પહેલા ફંક્શન એફ લાગશે એટલે કે એફ ઓફ એક્સ, એટલે ફંક્શન એફ લાગશે એ થી બી, એટલે એક્સની ઉપર હું ફંક્શન લગાડું છું તો એટલે એ બી ઉપર પહોંચે છે. હવે એનો જે રેન્જ ઓફ ફંક્શન છે એ આનો સબસેટ છે એટલે એ એલિમેન્ટ સીનો હશે. હવે આની ઉપર હું જી ફંક્શન લગાડું છું તો એ થઈ જાય છે જી ઓફ એફ ઓફ એક્સ. તો આ જે ફંક્શન છે એ ક્યાંથી હશે? એ થી લઈને આ જે એનો ફાઇનલ આન્સર હશે આ ક્યાં હશે? ડીમાં. આ એલિમેન્ટ ક્યાં છે? એમાં. એની ઉપર આપણે એફ લગાડ્યો તો એ ક્યાં પહોંચી ગયો? બીની અંદર. પણ આનો જે રેન્જ છે એ આ ફંક્શનના ડોમેનનો સબસેટ છે, માટે આ જે છે આને આપણે કહી શકીએ કે આ જે સેટ છે બી છે અને આનો એક મોટો જે સેટ છે એ સી છે. હવે આની ઉપર આપણે જી લગાડીએ છીએ તો જી ઓફ એફ ઓફ એક્સ, તો એ એલિમેન્ટ ક્યાં પહોંચે છે? ડીમાં પહોંચે છે. એટલે જે કમ્પોઝિટ ફંક્શન થયો આ કેસની અંદર એ થયો જી ઓ એફ ફ્રોમ એ ટુ ડી. તો આ રીતે આપણને કમ્પોઝિટ ફંક્શન મળે. આ એક કેસ જોઈ ગયા. હવે આપણે બીજો કેસ જોઈએ. જો રેન્જ ઓફ જી એટલે કે આની રેન્જ એ સબસેટ હોય આના ડોમેનની એટલે કે એની, તો રેન્જ ઓફ જી ઇઝ સબસેટ ઓફ ડોમેન ઓફ, તો સંયોજિત વિધેય આપણને મળશે એફ ઓ જી ફ્રોમ સી, એટલે સી થી સ્ટાર્ટ થશે, સીનો એલિમેન્ટ જશે ડીમાં અને ડીનું જે રેન્જ છે એ આનો સબસેટ છે એનો, એની ઉપર આપણે ફંક્શન લગાડીશું એટલે એ બીમાં પહોંચશે. તો એ ક્યાંથી ક્યાં થયો? સી ટુ બી આપણને મળે. એટલે અહીંયા જો હું એક્સ એલિમેન્ટ લઉં છું, આની ઉપર હું જી ફંક્શન લગાડું છું તો આ જી ઓફ એક્સ આપણને મળે છે ને આ જે આપણને મળ્યું એની ઉપર હું એફ લગાડું છું તો આ થઈ ગયું એફ ઓફ જી ઓફ એક્સ. આ જે એલિમેન્ટ છે એ છે સીમાંથી, આની ઉપર હું જી લગાડું છું એટલે એ એલિમેન્ટ પહોંચે છે ડીમાં ને આ જે ડી છે એ સબસેટ છે ડોમેન ઓફ એફ એટલે કે એનું, આની ઉપર હું એફ લગાડું છું તો એ એલિમેન્ટ પહોંચે છે બીમાં. તો આ રીતે આપણને એફ ઓ જી ફ્રોમ સી ટુ બી મળે છે. તો આવી રીતે આપણે બે ફંક્શનનું કમ્પોઝિશન લઈ શકીએ. પહેલા માટે આ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. એક એક્ઝામ્પલથી આને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે છે ફંક્શન આર થી આર અને ફંક્શન આપેલું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. બીજું ફંક્શન છે જી ફ્રોમ આર ટુ આર અને આનું ફંક્શન આપેલું છે જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x + 7. તો પહેલાં મારે જોવું છે જી ઓ એફ ઓફ એક્સ. તો શું થશે? એનો ફાઇનલ આન્સર આપણને શું મળશે? તો અહીંયા પહેલા એક્સ ઉપર આ એફ ફંક્શન લાગશે એટલે કે જી ઓફ એફ ઓફ એક્સ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ, હવે એફ શું કરે છે એક્સનું? એનો સ્ક્વેર કરી નાખે છે. તો એફ ઓફ એક્સનો આન્સર શું મળશે આપણને? એક્સ સ્ક્વેર. હવે આ એક્સ સ્ક્વેર છે એની ઉપર હું જી ફંક્શન લગાડું છું તો જી ફંક્શન શું કરે છે એક્સ ઉપર? એને 3 થી ગુણી નાખે છે અને 7 એડ કરે છે. તો અહીંયા જી એક્સ સ્ક્વેરની ઉપર શું પ્રોસેસ કરશે? આને 3 થી ગુણી નાખશે એટલે કે 3x² અને 7
એડ કરશે. તો હું અહીંયા આવી રીતે કહી શકું કે આનો જે કમ્પોઝિશન છે GOF of x is equal to 3x² પ્લસ 7. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડોમેન બી આર છે, આનો કોડોમેન બી આર છે, જીનો ડોમેન આર છે, એનો કોડોમેન પણ આર છે, એટલે બધા જ સેટ સરખા છે. તો અહીંયા આપણને GOF of x મળ્યું. સિમિલરલી મારે FOG on x એ કઈ રીતે મળશે? તો આપણે પહેલાં x ઉપર કોણ ઓપરેટ થશે? g, એટલે f ને આપણે બહાર રાખીએ છીએ, g of x. તો હવે મારે આ x ની ઉપર g ઓપરેટ કરવો છે. તો શું થશે? x ની ઉપર g ઓપરેટ કરીએ છીએ તો એ g શું કરે છે? x ને 3 થી મલ્ટીપ્લાય કરશે, 7 એડ કરશે. તો આપણે કરી દઈએ. તો f ને આપણે બહાર રાખીએ, g of x શું કરશે? 3x પ્લસ 7. હવે આ જે આપણને આન્સર મળ્યું છે એની ઉપર f ફંક્શન લાગશે. તો ફંક્શન f શું કરે છે? જે બી એલિમેન્ટ છે એનો સ્ક્વેર કરી નાખે છે. તો અહીંયા શું થઈ જશે? આ એલિમેન્ટ છે આપણું 3x પ્લસ 7, એટલે એનો સ્ક્વેર થઈ જશે, એટલે કે 3x પ્લસ 7 નો સ્ક્વેર. તો અહીંયા હું કહી શકું FOG of x એટલે કે કમ્પોઝિશન f અને g નું, this is equal to 3x પ્લસ 7 સ્ક્વેર. તો આ રીતે આપણે બંને ટાઈપના કમ્પોઝિશન ફાઇન્ડ કરી શકીએ છીએ. GOF of x, FOG of x કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. થોડાક એક્ઝામ્પલ આપણે જોઈએ. જો f of x is equal to x³ minus 3, અહીં આપણને ફંક્શન આપેલું છે f of x is equal to x³ minus 3 હોય તો f ની સાપેક્ષે 2 અને -1 નું પ્રતિબિંબ શોધો. તો પ્રતિબિંબ એટલે શું? ફંક્શનમાં એ ઇનપુટ આપવાનું છે ને જે આઉટપુટ આવે એટલે કે એની ઇમેજ એ આપણે શોધવાની છે. તો અહીં ઉકેલમાં આપણી પાસે ફંક્શન છે f of x is equal to, તો આ ફંક્શન f શું કરે છે? x નું, તો x નો ઘન કરી નાખે છે અને 3 સબટ્રેક્ટ કરે છે. તો આપણે જે બી ઇનપુટ આપીએ આપણે એના ઉપર શું પ્રોસેસ કરીશું? એ ઇનપુટનો ઘન કરી દેવાનો અને એમાંથી 3 સબટ્રેક્ટ કરી દેવાનો. એ ઇનપુટ ગમે તે હોઈ શકે મિત્રો. અને એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણને ફંક્શન શું ડિફાઇન કરીને આપેલું છે એ પ્રમાણે આપણે આગળ ઓપરેટ કરવાનું છે. તો અહીંયા આપણું ફંક્શન શું કહે છે? f of x is equal to x³ minus 3. તો જે બી ઇનપુટ આપો એનો ઘન કરો, 3 સબટ્રેક્ટ કરો. તો મારે અહીંયા બે એલિમેન્ટની ઇમેજ ફાઇન્ડ કરવાની છે, એક 2 ની અને એક -1 ની. તો 2 નું પ્રતિબિંબ, આનું શું મિનિંગ છે? f of 2. તો f of 2 is equal to શું થશે? તો આ ફંક્શનમાં x ની જગ્યાએ હું 2 મૂકી દઉં તો એ થઈ જશે 2³ minus 3. So this is equal to 8 minus 3 is equal to 5. તો અહીંયા 2 નું પ્રતિબિંબ આપણને મળે છે 5, એટલે કે 2 ની ઇમેજ મળે છે 5. તો 2 ક્યાં હશે? 2 ડોમેનમાં હશે અને એની ઇમેજ ક્યાં હશે? કોડોમેનમાં. એવી જ રીતે -1 નું ફાઇન્ડ કરવું છે. તો મિત્રો -1 નું પ્રતિબિંબ શું થશે? ફંક્શનમાં x ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? -1 મૂકી દઈએ. તો f of -1. તો શું કરશે ફંક્શન? જે બી ઇનપુટ આપેલું છે એનો ઘન કરશે અને 3 સબટ્રેક્ટ કરશે. તો -1 નો ઘન -3. તો આ શું થઈ જશે? -1 નો ઘન એટલે -1 -3 એટલે કે -4. તો -1 નું પ્રતિબિંબ અથવા ઇમેજ આપણને મળે છે -4. તો આ એક્ઝામ્પલમાં ફંક્શન આપેલું છે, બે એલિમેન્ટનું પ્રતિબિંબ શોધવાનું હતું, એટલે ફંક્શનની અંદર એ ઇનપુટને આપણે મૂકી દઈએ છીએ અને એનો આપણે આન્સર ફાઇન્ડ કરીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો f of x is equal to x³ plus 5,
એટલે આ આપણને રૂલ અથવા એસોસિએશન કોરસ્પોન્ડન્સ આપેલું છે. હોય તો f(1) અને f(2) શોધો. તો આ ફંક્શન માટે આપણે આ પ્રમાણે જોવા જઈએ તો 1 અને 2 નું પ્રતિબિંબ શોધવાનું છે, એટલે કે 1 અને 2 ની ઇમેજ શોધવાની છે. તો અહીંયા ડાયરેક્ટલી આપણને f(1) અને f(2) પૂછેલા છે. તો ઉકેલની અંદર ફંક્શન છે આપણું તો અહીંયા f ઇનપુટ ઉપર શું કરે છે? તો ઇનપુટનું ઘન કરે છે અને એમાં 5 એડ કરે છે. તો f(x) = x³ + 5. તો હું પહેલા f(1) શોધવા માંગુ છું. તો f(1) તો હવે મારા x ની જગ્યાએ છે 1. તો શું કરીશું મિત્રો? અહીં x ની જગ્યાએ 1 મૂકી દઈએ એટલે 1 નો ઘન પ્લસ 5. તો આ થઈ જશે 1 + 5 એટલે કે 6. તો f(1) = 6. તો 1 ની ઇમેજ છે 6 એટલે કે એનું પ્રતિબિંબ. 1 ક્યાં હશે? ડોમેનમાં. 6 ક્યાં હશે? કોડોમેનમાં. એ જ રીતે f(2) હવે મારે ઇનપુટ 2 છે, એનું આઉટપુટ ફાઇન્ડ કરવાનું છે. તો ફંક્શનમાં x ની જગ્યાએ 2 મૂકી દઈએ તો શું મળશે આપણને? 2³ + 5. તો 2³ is 8 + 5 = 13. તો આપણને f(2) ની વેલ્યુ મળી ગઈ 13. એટલે 2 આપણું ઇનપુટ છે અને 13 એનું આઉટપુટ છે. 2 ક્યાં હશે? ડોમેનમાં. 13 ક્યાં હશે? કોડોમેનમાં. સિમિલરલી અહીંયા બી 2 અને -1 ક્યાં છે? ડોમેનમાં. અને 5 અને -4 ક્યાં હશે? કોડોમેનમાં. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો f(x) = x² - 1. તો આપણી પાસે અહીંયા ફંક્શન છે f(x) = x² - 1. તો અહીંયા શું કરે છે ફંક્શન? ફંક્શન એ x નો સ્ક્વેર કરે છે એટલે કે વર્ગ ને -1. આગળ આપણે જોઈ ગયા ઘન હતું +3 હતું, ઘન હતું +5 હતું. અહીંયા શું છે? એનો વર્ગ છે અને પછી એમાંથી -1 કરે છે. તો f(-1) અને f(-2) આપણે શોધવાનું છે. તો ફંક્શન છે આપણું f(x) = x² - 1. તો f(-1) એટલે આપણા ઇનપુટ છે -1. અહીં x ની જગ્યાએ હું -1 મૂકી દઉં તો -1 નો સ્ક્વેર -1. તો -1 નો સ્ક્વેર થશે +1 ને -1 એટલે કે 0. તો આપણને -1 ની ઇમેજ પ્રતિબિંબ શું મળી ગયું? 0. તો આ આપણું ઇનપુટ છે -1 અને આઉટપુટ શું છે? 0. ક્યાંથી આઉટપુટ? એકોર્ડિંગ ટુ ધીસ ફંક્શન, આ વિધેય પ્રમાણે જે રૂલ આપ્યું છે એ પ્રમાણે. -1 ક્યાં હશે? ડોમેનમાં. 0 ક્યાં હશે? કોડોમેનમાં. ચલો હવે આપણે f(-2) માટે ફાઇન્ડ કરીએ. તો f(-2) માટે હવે આપણું ઇનપુટ થઈ ગયું -2. તો અહીં x ની જગ્યાએ હું -2 મૂકી દઉં. સો -2² - 1. સો this is equal to -2 નો સ્ક્વેર 4 -1 = 3. તો ઇનપુટ છે આપણું -3 અને એનું આઉટપુટ છે 3 એટલે કે -2 નું પ્રતિબિંબ ઇમેજ 3 મળી, -1 ની ઇમેજ 0 મળી. નેક્સ્ટ આપણે જોઈએ. જો f(x) = x³ - 1 હોય તો f(3) + f(-2) શોધો. તો આ કઈ રીતે શોધી શકીએ આપણે મિત્રો? તો આ શોધવું છે એના માટે પહેલાં આપણે f(3) ફાઇન્ડ કરી લઈએ, પછી f(-2) ફાઇન્ડ કરી લઈએ અને પછી બંનેનું આપણે એડિશન કરી દઈશું. તો આપણું ફંક્શન આપેલું છે અહીંયા f(x) = x³ - 1. તો f(3) x ની જગ્યાએ 3 મૂકી દઈએ. સો 3³ - 1. x ની જગ્યાએ 3 આપણે મૂકી દીધા, આપણું જે ઇનપુટ છે તે. સો 27 - 1 એટલે કે 26. સિમિલરલી હું f(-2) શોધી કાઢું. તો f(-2) હવે આપણો ઇનપુટ છે -2. તો અહીં આપણે -2 મૂકી દઈએ x ની જગ્યાએ. તો -2 નો ઘન ક્યુબ -1.
તો આ થઈ ગયા -2નો ક્યુબ એટલે -8 -1 ઇઝ ઇક્વલ ટુ -9. હવે આપણે શું શોધવાનું છે? f(3) પ્લસ f(-2). તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. f(3) પ્લસ f(-2). f(3) ની વેલ્યુ આપણને કેટલી મળી? 26. એ આપણે અહીંયા મૂકી દઈએ. પ્લસ f(-2) ની વેલ્યુ કેટલી મળી? -9. તો એ આપણે અહીંયા મૂકી દઈએ. તો 26 પ્લસ માઇનસ -9. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 17. તો આનો આન્સર આપણને 17 મળે છે. તો મિત્રો આ એક્ઝામ્પલમાં આપણે શું કર્યું છે? આપણને કંઈક ફંક્શન આપેલું છે અને એ ફંક્શનમાં આપણને જેની બી ઇમેજ શોધવાની કીધી છે એ ઇમેજ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. અહીંયા આપણે બેની ઇમેજ ફાઇન્ડ આઉટ કરી અને એ બે વચ્ચે એડિશન હતું તો આપણે એડિશન કર્યું. તો મિત્રો આજે આપણે ફંક્શનનો બીજો લેક્ચર જોઈ ગયા. આજના લેક્ચરમાં આપણે શું કરેલું છે? તો આપણે સ્ટાર્ટ કર્યું તો કેટલાક ઉપયોગી વિધેયો. એની અંદર આપણે અચળ વિધેય, કોન્સ્ટન્ટ ફંક્શન, માનાંક વિધેય, મોડ્યુલસ ફંક્શન, તદેય વિધેય, આઇડેન્ટિટી ફંક્શન, ઘાતાંકીય વિધેય એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શન, પછી લઘુગુણકીય વિધેય એટલે કે લોગેરિધમિક ફંક્શન, ત્રિકોણમિતિ વિધેય, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતિ પ્રતિવિધેય એટલે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, બહુપદી વિધેય, પોલિનોમિયલ ફંક્શન અને સમય વિધેય એટલે કે રેશનલ ફંક્શન વિશે આપણે જોઈ ગયા છીએ. પછી આપણે 4 ટાઈપના ફંક્શન અહીંયા કરી ગયા. 1-1 ફંક્શન, અલગ અલગ એલિમેન્ટની ઇમેજ અલગ અલગ હોય. પછી આપણે જોઈ ગયા મેની વન ફંક્શન, એક કરતાં વધારે એલિમેન્ટની ઇમેજ સેમ હોય એને આપણે મેની વન ફંક્શન કહીએ છીએ. પછી આપણે જોઈ ગયા વ્યાપ્ત વિધેય એટલે કે કોડોમેનના દરેક એલિમેન્ટ માટે ડોમેનમાં એક એલિમેન્ટ મળશે કે જેની ઇમેજ એ હોય, અથવા બીજી રીતે કહીએ આપણે તો રેન્જ ઓફ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ કોડોમેન ઓફ એફ થાય તો એને આપણે ઓનટુ ફંક્શન કહીએ છીએ. પછી અવ્યાપ્ત વિધેય અથવા ઇન્ટુ, જો ફંક્શન ઓનટુ નહીં હોય તો એ ઇન્ટુ ફંક્શન હશે. તો આના માટે શું કન્ડિશન હતી કે રેન્જ ઓફ ફંક્શન ઇઝ નોટ ઇક્વલ ટુ કોડોમેન ઓફ એફ. એ એનો હંમેશા સબસેટ તો હોય જ છે પણ અહીંયા ક્યારે ઇક્વલ થશે નહીં. જો ઇક્વલ થશે તો એ ઓનટુ ફંક્શન થશે અને જો ઇક્વલ નહીં હોય તો એ ઇન્ટુ ફંક્શન થશે. પછી આપણે આ 4 એક્ઝામ્પલ જોઈ ગયા કે જેની અંદર 1-1 ફંક્શન કયો છે, મેની વન ફંક્શન કયો છે, ઓનટુ ફંક્શન કયો છે અને ઇન્ટુ ફંક્શન કયો છે. એ આપણે વેન આકૃતિની મદદથી સમજ્યા છીએ. પછી આપણે ઇન્વર્સ ફંક્શન આપણને ક્યારે મળે? તો ફંક્શન 1-1 અને ઓનટુ એટલે એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય હોય તો જ એનું ઇન્વર્સ ફંક્શન આપણને મળે. પછી આપણે અહીંયા ઇવન ફંક્શન એટલે કે યુગ્મ વિધેય, ઓડ ફંક્શન એટલે કે અયુગ્મ વિધેય. યુગ્મ વિધેય એટલે કે માઇનસ સાઇનથી એને ફરક પડતો નથી. કયા છે યુગ્મ વિધેયના એક્ઝામ્પલ? x², x⁴, x⁴. ટ્રિગોનોમેટ્રિક ફંક્શનમાંથી cos x અને sec x આ બે યુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય f(-x) ઇઝ ઇક્વલ ટુ -f(x). કોના માટે? ફોર ઓલ x, દરેક x માટે આવું થવું જોઈએ. તો x ની જો ઓડ પાવર લઈએ x, x³, x⁵, x⁷ તો એ અયુગ્મ વિધેય થશે. ટ્રિગોનોમેટ્રીમાંથી આ બે સિવાયના જે 4 છે એટલે કે sin x, tan x, cosec x અને cot x એ ઓડ ફંક્શન એટલે કે અયુગ્મ વિધેય થશે. પછી આપણે યુગ્મ વિધેય અને સામે યુગ્મ કે અયુગ્મ એવી રીતે 4 આપણે ડિફાઇન કરી ગયા કે એનું મલ્ટિપ્લિકેશન હોય યુગ્મ અને અયુગ્મ વિધેયનું તો એનો શું આન્સર મળે છે? તો આપણે યાદ કઈ રીતે રાખીશું? યુગ્મને પ્લસ કન્સિડર કરો, અયુગ્મને માઇનસ કન્સિડર કરો અને જે રીતે આપણે પ્લસ ઇન્ટુ પ્લસ એ પ્લસ એટલે કે યુગ્મ ઇન્ટુ યુગ્મ યુગ્મ, માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ એટલે કે અયુગ્મ ઇન્ટુ અયુગ્મ યુગ્મ થશે. એ રીતે આપણે એને ઇઝીલી યાદ રાખી શકીએ છીએ. પછી આપણે બે ફંક્શનનું કમ્પોઝિશન કઈ રીતે કરીએ છીએ, ક્યારે કરીએ છીએ એ આપણે અહીંયા જોઈ ગયા. આપણે એનો કમ્પોઝિટ ફંક્શનનો એક એક્ઝામ્પલ જોઈ ગયા. અહીં આપણને ફંક્શન આપેલું છે અને અલગ અલગ એલિમેન્ટ માટે આપણે ઇમેજ ફાઇન્ડ કરી અથવા એને કહી શકીએ પ્રતિબિંબ ફાઇન્ડ કર્યું, અથવા અહીંયા f(1) અથવા f(2) આ પ્રકારના આપણે એક્ઝામ્પલ કરી ગયા. આની અંદર બી આપણે -2 અને -1 માટે ઇમેજ શોધી છે. અહીંયા આપણે 3 ની ઇમેજ અને -2 ની ઇમેજ શોધી અને બંનેનું એડિશન કર્યું છે. તો આમ સ્પેશિયલ આપણે ફંક્શન જોઈ ગયા અને પછી આપણે 1-1, ઓનટુ, મેની વન, ઇન્ટુ ફંક્શન કરી ગયા. ઇન્વર્સ ફંક્શન, યુગ્મ વિધેય, અયુગ્મ વિધેય આપણે આજે જોઈ ગયા છીએ. આના વધુ પ્રેક્ટિસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. જય ભારત, જય ગુજરાત.